મમ્મી. આ તારી જેઠાણીને જે ભક્તિનો રંગ લાગ્યો છે, આ પુસ્તક એનું જ વાંચે છે કે હું? લાગે તો કંઈક એવું જ છે. વહુરાણી, તમારા ભગવાન શું કહે છે ઉપદેશમાં? ભગવાન શું કહે? ભગવાન તો એમ જ કહે છે કે શાંતિથી જીવો અને જીવવા દો. લે, બસ ઈ જ કહેવા માંગુ છું. ભગવાન તમારા એમ તો નથી કહેતા ને કે 24 કલાક મારી પાસે બેસી રહ્યો, નકરું મારું સ્મરણ કર્યા કરો. પણ એટલું તો કહેતા જ હશે કે ફુરસતે મારું નામ લ્યો અને જે સમય મળે ને એમાં ઘર સાથે હળીમળીને રહ્યો. એમ નથી કહેતા તમારા ભગવાન? ના, મારો ભગવાન મને વધારે સલાહ નથી આપતો. જેટલી જરૂર છે ને એટલી મને ખબર પડે છે. હા, આખો દિવસ પૂજા પાઠ કરવાનું કહેતા હશે નહીં તમારો ભગવાન? હા, એ કહે છે. એને સામે બેઠું રહેવાનું કહેતા હશે તમારો ભગવાન? ભગવાન તો એવું જ કહે છે કે જેટલા મારામાં લીન રહેશો ને એટલી જ આ દુનિયાની તકલીફોથી હું તમને દૂર રાખીશ. વહુરાણી, ભગવાન એમ પણ ઉપદેશ આપતા હશે કદાચ કે પેલા પતિને પરમેશ્વર માનો, પછી મારી પૂજા ન કરો ને તોય ચાલશે, પણ પેલા ઘરમાં વડીલોનું અને જે પતિ છે તારો એનું ધ્યાન રાખ. હા, તો એનું ધ્યાન તો હું રાખું જ છું ને. ક્યાં નથી રાખતી? ક્યાં રાખે છે? આ સવાર પડે, સાંજ પડે, આજે 2 વખત 3 વખત તો બૂમ પાડે આ ચા અને પાણીના ગ્લાસ માટે. કોઈ દી તને એવું થયું છે કે મારો ઘરવાળો ઘરે આવે તો તરત પાણીનો ગ્લાસ આપું, સવારે ઓફિસે જાય તો ટાઈમ ટુ ટાઈમ એને ચા આપું? કેટલી વાર બૂમ પાડતો હોય છે ચા માટે. તમે લોકો ઝઘડો કરવા માટે આવ્યા છો મારી સાથે? અમે કાંઈ ઝઘડો કરવા માટે નથી આવ્યા અહીંયા, બરોબર? સાચું કહે તો કેમ દાખલો પડે છે તમને? આખો દિવસ કાંઈ કામ કરવું નથી ને ભગવાન ભગવાન ભગવાનમાં પડ્યું રહેવું છે આખો દિવસ. ભગવાનને કહે છે કે હું એક જગ્યાએ બેસી રહું ને તો ખાવા પીવાનું હદે ભગવાન બનાવી જાય, એટલે અમારે શાંતિ. કેમ કે તું ભગવાનમાં એટલી બધી તલ્લીન હોય છે ને કે અમે સાસુ વહુને એમ થાય છે કે એક દિવસ આને ભગવાન પાસે મોકલી દઈએ અને કામવાળી લઈ આવીએ. શું બોલો છો મમ્મી તમે? ભગવાન પાસે મોકલી દઈએ એટલે તમે લોકો મને મારવાનું વિચારો છો? ના ના, હા વિચાર નથી આવતો, પણ કોક દિવસ મોઢામાંથી જીભ લપસી જાય છે. જો એ પણ ઈશ્વરના હાથની વાત છે. તમે લોકો કોશિશ કરી જોજો. જો મોત લખ્યું હશે ને તો કોઈ મને રોકી નહીં શકે, અને જો મારા જીવનમાં હજુ પણ જીવન બાકી હશે ને તો કોઈ કંઈ નહીં કરી શકે. વાહ, જ્ઞાનનો ભંડાર તો મને એમ લાગે છે કે મારી મોટી વહુ મીરામાં જ ભર્યો છે. 100 વાતની એક વાત મીરા, ઘરમાં ધ્યાન આપવું હોય તો પૂરેપૂરું આપ, નહીંતર તારી પિયર જતી રહે. હું મારા દીકરાના બીજા લગ્ન કરાવી દઈશ. તો સારું ને, એમાં શું વાંધો છે? એના લગ્ન કરાવી દો. એટલે હું આ સંસાર મૂકીને મુક્ત થવા માંગુ છું, ભગવાનની પૂજા કરવા માંગુ છું, ઈશ્વરમાં લીન થવા માંગુ છું. કરાવી નાખો. લગ્ન પહેલા હું વિચારાય નહીં, લગ્ન પછી આટલો મોટો વિચાર કરીને બેઠી છો કોકનું જીવન બરબાદ કરવા માટે. હવે જો કદાચ છૂટું પણ કરી દઈએ અને બીજા લગ્ન કરીએ ને તો પણ અમને છોકરી તો મળી જ જશે, પણ વાંક કોનો આવશે? મારા દીકરાનો. તને તો કોઈ કહેશે નહીં. ભક્તાણી નકરું ભજન જ કરતી હતી, ઘરમાં ધ્યાન નહોતી આપતી. હા મમ્મી, એ તો એને લગ્ન પહેલા તો ખબર જ નહીં હોય કે આ બધું તો મારે લગ્ન પછી જઈને કામકાજ ને બધું કરવું પડશે. આ એટલા માટે તો બધું ઢોંગ કરે છે. નીતા, આ ઢોંગ નથી, આ મારી ભક્તિ છે. અને લગ્ન પહેલાં પણ હું ભક્તિ કરતી જ હતી, પણ ખબર નહીં તમે લોકો મારી વાત કેમ નથી માનતા. ભક્તિ અને ગાંડાઈમાં ઘણો બધો તફાવત હોય છે. ભક્તિ તો તમે 5 મિનિટ કરો ને તોય ચાલે, પણ આ જે ગાંડ પણ છે ને ભક્તિનું, એ તો ચાલે જ નહીં. તમે લોકો બોલ્યા કરો. હવે મને મારી બુક વાંચવા દો. કેટલી નફટાઈ છે આનામાં. ગમે એટલું બોલીએ છીએ પણ કાંઈ ફરક નથી પડતો. પથ્થર ઉપર પાણી ઢોળ્યા જેવું છે તારા ઉપર. ગમે એટલું કહેશું, ગમે એટલી સલાહ આપશું, કાંઈ ફરક નહીં પડે. આને મમ્મી કાંઈ ન કરાય, એની પાસેથી બુક જ લઈ લ્યો. નીતુ, બુક આપી દે. ના. મારે વાંચવી છે ચોપડી. ચાલ કામ તો. ધંધા ઘણા છે, કામ કરો. નીતુ, ચોપડી આપ મારી. ના. ચોપડી લઈ જશો ને? જ્ઞાન તો નહીં, ભક્તિ તો નહીં, મારા મનના વિચાર તો નહીં. હે ભગવાન, મારા ઘરના લોકોને માફ કરજે. ગેરમાર્ગે જઈ રહ્યા છે બધા, પણ મને ભરોસો છે એક દિવસ તું જરૂર સાચો રસ્તો બતાવીશ. અરે સોફા પરથી ઊભા થાય અને રસોડામાં વળગો કામે.
ભલે. આવી ગયો તું? સારું કર્યું. હા જો ને, પેલો ક્યારનો જીવ ખાતો હતો. તું એક કામ કર, આ પેમેન્ટ છે ને એ એસકે કંપનીને આપી દે. એમ પણ એનો કાચો માલ આવી ગયો છે, તો એને પેમેન્ટ કરવાનું જ છે. સાંભળે છે તું? પેમેન્ટ નથી આવ્યું ભાઈ. પેમેન્ટ નથી આવ્યું? કેવી વાત કરે છે આ! તું તો કહેતો હતો કે આજે લોકો પેમેન્ટ આપવાના છે અને તું લેવા માટે તો ગયો હતો. શું કીધું એ લોકોએ? કહું છું ને કે પેમેન્ટ નથી આવ્યું તો નથી આવ્યું. નથી આવ્યું એનો મતલબ કાલે આપશે, પરમ દિવસે આપશે, ક્યારે આપશે તો મને ખબર પડે સામે જવાબ દેવાની. એ લોકો ના પાડે છે કે પેમેન્ટ નહીં આપે. નહીં આપે એટલે? એક મિનિટ, શું નામ છે કંપનીનું? ફ્લાઇંગ કાર્ગો ઇમ્પેક્સ. ક્યાંથી લઈ આવ્યો આ કાર્ગોને? હે, આ ગમે તે કંપનીને તું છે ને માલ આપી દે છે, પછી આવું જ થાય છે. આ વાત કરી સાથે ને કહી દે કે હું કેસ કરીશ તમારા પર. પૈસા જોવે મારે આજે ના આજે. અરે એ લોકો કહે છે કે આપણા મટીરિયલમાં ફોલ્ટ હતો, એના લીધે એ લોકોને નુકસાન થયું છે, તો પૈસા નહીં મળે. તંબુરો ફોલ્ટ? હા, કોઈ એટલી બધી કંપનીઓ આપણી સાથે કામ કરે છે, કોઈએ ફોલ્ટ નથી કાઢ્યો. હવે આ કાર્ગો શું આપણો ફોલ્ટ કાઢવાનો? તારી જ ભૂલ છે. મને પૂછ્યા વગર ગમે એ કંપની સાથે ડીલ કરી નાખે. ભાઈ સાહેબને 2 પૈસા વધારે મળે એટલે બસ ફાઇનલ કરી નાખીને વહી આવ્યો. તો 2 પૈસા વધારે મળે તો ક્યાં હું મારા એકલા માટે કમાવું? 4 લાખ રૂપિયાની વાત છે. હા, આ 4 લાખ ના આપે તો કઈ નહીં. તને તો એમ જ છે ને, ચાલશે, નવી કંપની પાછી ગોતીશ 8 લાખ વાળી. એ પણ ન આપે તો કઈ નહીં. કાર્ગો આવ્યો, કાર્ગોનો ભાઈ દુર્બો આવશે. અરે ભાઈ, પણ મેં કે મારા પર્સનલ ફાયદા માટે થોડું કર્યું હતું, ને એ પાર્ટી ઉઠાવગીર નીકળી અથવા ફ્રોડ નીકળે તો તમને તો ખબર છે ને કે આપણી લાઈનમાં આવી પાર્ટીઓ હોય છે. હા, તો એ જ તો વાત છે કે આ લાઈનમાં તને ખબર છે કે નવી પાર્ટીઓ સાથે કામ કરતી વખતે આપણે 100 વાર વિચાર કરવો જોઈએ. એની પાસેથી ચેક લઈ લેવો જોઈએ. હા, બાકીમાં માલ ન ધરી દેવાય. છતાં પણ આપણે ભૂલ કરીને 15 દિવસનો વાયદો આપ્યો તો ખાલી, એટલે મને એમ કે 15 દિવસમાં તો છૂટું થઈ જશે ને પેમેન્ટ. 15 દિવસ તને તો હાવ નાના લાગતા લાગે છે. 15 દિવસનો વાયદો આપ્યો તો હા, 15 દિવસે સામેથી ગયો તો પણ ના પાડી દીધી. આવા છે એ લોકો. બસ હવે ભાઈ, બસ શું? આ જેના થકું ડીલ કરી હોય ને દલાલને બોલાવ, એની સાથે વાત કરને કહી દે પેમેન્ટ તારે આપવું પડશે. જે પણ દલાલ હોય ને કહી દેજે. બ્રોકર નથી આમાં, આપણે ઓફિસ ડાયરેક્ટ ફોન આવ્યો હતો. તું ડાયરેક્ટ ઉપર ક્યારથી વિશ્વાસ કરવા લાગ્યો? હે, તને જરાય શરમ ન આવી? અત્યાર સુધી મેં કોઈ ધંધો ડાયરેક્ટ નથી કર્યો. બધાને 1-2% દેવા પડે તો આપી દઉં છું બિંદાસ. હા, દેવામાં વાંધો શું હતો જેથી કરીને વચમાં તો રહી? હા, પણ પેલો દીપક છે ને એની પાસેથી રેફરન્સ લીધો હતો, એનો માલ પણ ત્યાં. દીપક પાસે માંગ 4 લાખ રૂપિયા ને કે આપ. ચાલ, એનું પેમેન્ટ પણ નથી આપ્યું. બજારમાં અફવા ઉડે છે કે પાર્ટી લાંબુ ટૂંકું કરીને બેઠી છે. તારે તો મારે શું કેવું? હે, કઈ સમજ નથી પડતી તને તો મારે કેવી રીતના ખીજાવવું. આ 4 લાખ રૂપિયા તો જાણે તે 15 દિવસમાં ઉડાડી નાખ્યા. આ કરતા ફરવા જતો રહ્યો તો સારું હતું. એમ તો કહેવાત કે ફરવા ગયો હતો. પણ ભાઈ, મારો એમાં શું વાંક છે? મેં કઈ જાણી જોઈને તો કર્યું નથી. જે કઈ કર્યું એ કંપનીના ફાયદા માટે કર્યું હતું. ત્યારે તું હાજર નતો, પાર્ટીનો ફોન આવ્યો અને એમણે માલ માંગ્યો, સેમ્પલ મોકલાવ્યું, ઓકે કર્યું. દીપક પાસેથી રેફરન્સ મળ્યો. મને શું ખબર કે દીપક પોતે એ પાર્ટી માટે નવો છે. બહુ બુદ્ધિનું પ્રદર્શન કરી નાખ્યું તમે. આમાંથી નફો ના આવે તો કઈ નહીં, એને કે મુદલ તો આપી દે. હા, એ પાર્ટીએ તો ચોખ્ખી ના પાડી કે 1 રૂપિયો પણ નહીં મળે. અને માલ પાછો લઈ લે. એને કે માલ તો આપ, અમારો માલ પાછો આપી દે. તારે નથી ચાલે એમને? હે, ફોલ્ટ કાઢે જ ને અમારો માલ પાછો આપી દે એટલે વાત પતે. મેં બધી મગજમારી કરી લીધી, પણ એ લોકો છે ને થોડા માથા ભારે જેવા છે. ઓફિસમાં 2-3 મુસ્ટંડા પણ રાખેલા હતા, મને ખખડાવીને કાઢી મૂક્યો. ગુંડાઓ વારે કામ કરે છે. આ ડીલ કરતા પહેલા તે જરા કંઈ વિચાર નહીં કર્યો હોય કે સામેવાળા માણસ કેટલા ટકામાં છે. એની સાથે વાત કરીએ ને ત્યાં આપણને ખબર પડી જવી જોઈએ કે આ માણસ કેટલો સીધો છે, સાદો છે, કે પછી માલમાં પૈસા આપશે કે નહીં આપે. હવે જે લોકોને ફ્રોડ કરવું હોય ને ભાઈ, એ લોકો પૂરી તૈયારીમાં હોય. જ્યારે દેખાડવાનું હોય ને ત્યારે હાથીના દાંત જેવું હોય કે બતાવવાના અલગ હોય ને ચાવવાના અલગ હોય. જ્યારે હું પહેલી વખત એમની સાથે મીટિંગ કરવા ગયો ને ત્યારે હોટલમાં મીટિંગ ગોઠવી હતી, એટલે ત્યાં તો કઈ ઓફિસ દેખાય નહીં. આજે ઓફિસે ગયો ત્યારે ખબર પડી ને કે એની ઓફિસમાં તો ગુંડાઓ પણ બેસે છે. જ્યુસ ને આઈસ્ક્રીમ ને નિરાતે જમીને આવ્યો એટલે તને એમ થયું કે વાહ ભાઈ વાહ, સારામાં સારી પાર્ટી મળી ગઈ છે મને. હે, એટલે મારે તો જલસો પડી ગયો. મોટા ભાઈને બતાવી દઉં કે જુઓ તમે શું નફો કરતા. આ વગર દલાલે હું તમારી કરતા પણ વધારે નફો કરીને બતાવું. છેતરાણો ને? હે,
આ 4 લાખ રૂપિયા ગયા છે. હાલ ચાલ માની લે કે 60-70 હજારનો નફો હશે. હા, 3,20,000ની નુકસાની કરાવી છે. આ 3,20,000 ભેગા કરતા કેટલી વાર લાગશે એ ખબર છે તને? એ હું થઈ જશે, હું કરી આપીશ ને બીજી પાર્ટી લાવી આપીશ. તારે કોઈ પાર્ટી નથી લાવી. તું છે ને ખાલી ઓફિસમાં ધ્યાન દે અને છે ને આ બધા વર્કરો પાસે જે કામ કરાવું ને એ કામમાં ધ્યાન દે. ફેક્ટરીએ જતો રહે તું. વાત નથી સાંભળતો પાછો તો. આ 3 ને 30નો ચૂનો લગાડ્યો છે ને હવે કઈ કેસું તો સંભળાશે નહીં. મરચા લાગે છે પાછા તો. તકલીફ મને પડે છે અહીંયા ને એને ગુસ્સો કરીને જતો રહી છે. જબરા માણસો છે.